મિત્રો, આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 4 જોવાના છે, વ્યાપારી શાસકો કેવી રીતે બન્યા. તમારા ચેપ્ટરના નામમાં જ એટલે કે તમારા સવાલમાં જ જવાબ સમાયેલો છે. એવું કહેવાય છે કે 18મી સદીમાં અંગ્રેજોની રાજનીતિમાં એવા ઘણા બધા ધરખમ ફેરફાર થયા અને તેમણે ભારતમાં પોતાનો રાજકીય વિસ્તાર વધાર્યો. એકચ્યુઅલી એ લોકો આવેલા તો હતા વેપારી પ્રજા તરીકે, પરંતુ સમય જતાં તેમણે ભારતમાં પોતાના વેપારી શાસકો પણ ઉદ્ભવ્યા અને સમયની સાથે સાથે ભારતના નાના મોટા એવા દરેક રાજ્ય જિલ્લાઓની અંદરમાં સમગ્ર ભારતની અંદર તેમનું રાજકીય વર્ચસ્વ વધારવા માંડ્યું. બરાબર છે. હવે શરૂઆત કરીએ છીએ આપણે મુખ્ય ટોપિકથી. એમ તો આગળ તમે ઘણા બધા જોઈએ, સિરાજુદ્દૌલા વિશે પણ જોયું છે, મીર કાસિમ વિશે પણ જોયું. બરાબર છે ને. હવે આપણે ટોપિક જોવાનું છે અંગ્રેજ વેપારી શાસકો કેવી રીતે એટલે કે અંગ્રેજો વેપારી પ્રજા તરીકે આવ્યા ભારતમાં, પણ તેઓ શાસક કેવી રીતે કરતા હતા. શાસક એટલે સંપૂર્ણ રાજ અંગ્રેજોના હાથમાં આવી ગયો. તો ટોપિક આપણો એવો છે કે ગવર્નર જનરલ વેલેસ્લી, એકચ્યુઅલી નામ એનું વેલેસ્લી છે. જ્યારે તેઓ ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યા ને, સાંભળજો, વેલેસ્લી ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યા ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલી રહી હતી, એટલે કે યુદ્ધ ચાલી રહ્યું હતું. અને આ સમયગાળા દરમિયાન ફ્રેન્ચો ભારતમાં તાકાતવર નહીં બને એ માટે તેમણે ભારતના દેશીય રાજ્યો પર અંગ્રેજ સત્તાનો પોતાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક સહાયકારી યોજના અમલમાં મૂકી. ટોપિક આમ છે, વેલેસ્લી ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકાતવાર નહીં બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાએ પોતાનો પગ પેસારો કર્યો અને એક યોજના બનાવી. ભારતમાં પોતાનો વેપારી શાસકમાંથી કહેવાય છે કે શક્તિશાળી શાસક બનવો, અને એ ઓળખાયું સહાયકારી યોજના વિશે. હવે સહાયકારી યોજનામાં હતું શું તે તમને સમજાવું. સહાયકારી યોજનામાં કંઈક આ પ્રકારે હતું કે વેલેસ્લીની આ યોજના રાજાઓ સુધી જતી. એટલે કે દાખલા તરીકે માની લો કે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક રાજા છે રતનસિંહ, બરાબર છે, જે જયપુરના છે, અને બીજા છે બિકાનેરના. બિકાનેરનું નામ છે મદનસિંહ. ખ્યાલ આવી ગયું. હવે પરિસ્થિતિ એવી થાય છે કે આટલે અંગ્રેજો વેલેસ્લીની આ સહાયકારી યોજના લઈને રતનસિંહ પાસે જાય છે. હવે રતનસિંહ અને મદનસિંહ બંને એકબીજાના કટ્ટર દુશ્મન છે, એકબીજાના દુશ્મન છે, જે જાણકારી અંગ્રેજોને છે. અંગ્રેજો રતનસિંહ પાસે જશે અને એને જાણ કરશે કે મદનસિંહ તમારા ઉપર આક્રમણ કરવાના છે અને એ આક્રમણમાં અમે અંગ્રેજો તેમને પૂર્ણ રૂપે મદદ બી કરવાના છે, પછી લશ્કર હોય કે પછી શસ્ત્રો, દરેક દ્રષ્ટિએ. રતનસિંહ ટેન્શનમાં આવી જશે કે ભાઈ હવે મારું શું થશે. જો એકલો મદનસિંહ હોતે તો એના રાજ્યને હું હરાવી શકતે, પણ હવે તો અંગ્રેજો પણ એની સાથે છે. આ રતનસિંહ વિચારમાં પડે છે એટલે તરત જ અંગ્રેજો વેલેસ્લીની સહાયકારી યોજનાના કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં આપે છે કે મદનસિંહે અમારી મદદ સ્વીકારી એ બદલ તેઓ અમારો લશ્કરી ખર્ચ ઉપાડશે અથવા એટલી જ ઉપજનો કેટલાક પ્રદેશો આપશે. આ ઉપરાંત એવી ઘણી બધી શરતો છે જે એણે મદનસિંહે સ્વીકારેલી છે. એકચ્યુઅલી મદનસિંહે એવું કશું કરેલું હતું નહીં, બરાબર. પણ અંગ્રેજોએ આ પ્રકારની નીતિથી રતનસિંહને વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારવા માટે મનાવી લીધો. અંગ્રેજો મદનસિંહ પાસે ગયા. રતનસિંહને જે રીતે કહ્યું એ જ રીતે મદનસિંહને કહ્યું કે ભાઈ રતનસિંહ, તમારી સાથે આક્રમણ કરવાના છે અને એ આક્રમણમાં, એ યુદ્ધમાં, એ લડાઈમાં અંગ્રેજો એને સહકાર આપશે. એ સહકાર બદલ તેઓ અમને લશ્કરી ખર્ચ અથવા એટલી ઉપજના પ્રદેશો આપશે અને કેટલીક શરતો સ્વીકારશે. મદનસિંહ કહે છે કે ભાઈ અમને પણ તમારો સહકાર જોઈએ છે, જે શરતો હોય તે અમે સ્વીકારવા તૈયાર છે. આ રીતે કહેવાય છે કે એક પછી એક ભારતમાં અનેક રાજ્યો અથવા શાસકોએ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી લીધી.
હવે આખી યોજનામાં હતું શું? પોઈન્ટ નંબર 1, વેલેસ્લીની સહાયકારી યોજના પહેલો મુદ્દો એવો હતો કે દેશી રાજાઓ વેલેસ્લીની સહાયકારી યોજના જે પણ કોઈ દેશી રાજા સ્વીકારે એણે પોતાના રાજ્યમાં અંગ્રેજોનું સૈન્ય એટલે કે લશ્કર રાખવાનું હતું. શું રાખવાનું હતું? અંગ્રેજ સૈન્ય એટલે કે લશ્કર રાખવાનું હતું. બીજું, આ સૈન્ય કે લશ્કરનો ખર્ચ જે તે દેશી રાજાએ ઉપાડવો પડતો. જે રાજ્યમાં આ લશ્કર નિમાયું હોય એ રાજ્યના રાજાએ લશ્કરનો ખર્ચ ભોગવવો પડતો. ત્રીજી શરત એ હતી કે કોઈ રાજાએ વેલેસ્લીની યોજના સ્વીકારી તે તેના દુશ્મન રાજ્ય સાથે પણ સમાધાન કે સંધિ કરી શકતો નહીં. નંબર 4, વેલેસ્લીની યોજના સ્વીકારનાર દેશી રાજા પોતાના રાજ્યમાં તેણે એક અંગ્રેજ પ્રતિનિધિ નિમવાનો હતો. એ અંગ્રેજ પ્રતિનિધિ રાજ્યમાં શું થઈ રહ્યું છે એની પલની ખબર અંગ્રેજોને આપતો રહે. નંબર 5, વેલેસ્લીની યોજના અનુસાર સૈનિકોની ભરતી બી કરવાની હોય ને તો પણ તે અંગ્રેજોની પરવાનગી વિના કરી શકે નહીં. આટલી શરતો જો સ્વીકારે તો અંગ્રેજો રાજાઓનું રક્ષણ કરવાનું પૂર્ણ રીતે માથે લઈ લીધું. હવે આટલી વસ્તુ આવીને એટલે થયું એવું, રાજાઓ નિશ્ચિંત થઈ ગયા, ભાઈ આપણું તો રક્ષણ કરવા માટે અંગ્રેજો છે, આપણે તો કોઈ રાજ્ય હેરાન નહીં કરશે. બરાબર છે. શરૂઆતમાં આ યોજના મીઠી લાગી, પણ પાછળ જતા કેટલીક બાબતોના આધારે રાજાને લાગ્યું કે આપણે આપણા જ રાજ્યમાં ગુલામ જેવી સ્થિતિમાં રહીએ છીએ. તમે અંગ્રેજોની પરવાનગી વગર રાજ્યની બહાર નહીં નીકળી શકો, નહીં કોઈને મળી શકો. તમારું જ લશ્કરમાં તમારે કોઈની ભરતી કરવી હોય તો અંગ્રેજોને પૂછવાનું. તમારા રાજ્યમાં શું થઈ રહ્યું છે એની દરેક પલની ખબર અંગ્રેજોને મળતી રહે. તો આ તો એવું જ થઈ ગયું, ખાલી સળિયા નથી, બાકી આખી જેલ જ છે. ખ્યાલ આવી ગયું? એટલે શરૂઆતમાં મીઠી લાગતી આ યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં આ યોજનાનો ભોગ બન્યો હૈદરાબાદનો નિઝામ. ત્યાર પછી મૈસૂર, અયોધ્યા, કર્ણાટક, તાંજોર એ પણ એના ભોગ બન્યા. અને છેવટે એવું થયું કે મરાઠાઓ જે હતા ને એઓ અંદર ઝઘડવા લાગ્યા. મરાઠાઓમાં હતો નાના ફડણવીસ, સૌથી શક્તિશાળી શાસક કહેવાય ભારતનો. પણ નાના ફડણવીસ જેવો અવસાન પામ્યો ને એટલે મરાઠાઓ એની સત્તા મેળવવા માટે અંદર ઝઘડવા લાગ્યા. અને ઝઘડવાના કારણે થયું શું? અંગ્રેજોએ એનો ગેરલાભ ઉઠાવ્યો અને એમને પણ સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પાડી. તમે નાનપણમાં કહેવત સાંભળી હશે, 2 બિલાડા વચ્ચે એક વાંદરો ફાવી જાય. તો અહીંયા એવું જ થયું. મરાઠાઓ અંદર ઝઘડતા રહ્યા અને વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા મોટા ભાગના પ્રાંતો કે રાજ્યોને પોતાની સહાયકારી યોજના સ્વીકારવા માટે મજબૂર કરી દીધા. આ એવું છે, પેલું માછીમાર તમે જોયો હશે, માછલીમાં ખોરાક લગાવેલો હોય ને એક નાખે અને હજારો માછલીઓ ફસાઈ જાય. તો અહીંયા પણ એવું હતું. શરૂઆતમાં એ લોકો રક્ષણનું કરવાનું માથે લઈ લીધું. બરાબર છે. કેટલીક એવી નાની મોટી બાબતો એવી સમજાવી કે જે રાજાઓ ખુશ થઈ ગયા. પણ શરૂઆતમાં પાછળ જતા એમને લાગ્યું કે આ યોજના મીઠા ઝેર જેવી છે, ગુલામીની સ્થિતિનો અનુભવ કરાવે તેવી છે. તો સમયનો વગાડતા શેર ટોપિક ઉપર આવ્યા. વેલેસ્લીની આ વિસ્તારવાદી યોજના. જો કહેવાય છે કે ભારતના દેશી રાજ્યમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી જેને સહાયકારી યોજના કહેવાય. આ યોજના સ્વીકારનાર, આ યોજના છે બધી વેલેસ્લીની સહાયકારી યોજના. આ સવાલનો જવાબ તમારે આજે લખવાનો રહેશે. તો આ યોજનામાં પહેલો પોઈન્ટ એ છે કે આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. ખ્યાલ આવી ગયું? સમજાવ્યું એ પ્રમાણે. હવે જે પણ કોઈ અંગ્રેજ લશ્કર રાખવામાં આવે એ સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્ય એટલે કે જે રાજા રાખતો હોય એ દેશી રાજ્યે ઉપાડવો પડતો. પોઈન્ટ નંબર 3, આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો અને આ અંગ્રેજ પ્રતિનિધિ જે તે દેશી રાજ્યની ગતિવિધિઓ ઉપર દેખરેખ રાખતો. નંબર 4, ભાઈ દેશી રાજાને સહાયકારી યોજના સ્વીકારવા બદલ સૈન્ય તો મળ્યું, પણ આ સૈન્યનો દેશી રાજા અને તેના રાજ્યો ઉપયોગ કરી શકતા નહીં હતા. એટલે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું, પરંતુ તેનો ઉપયોગ તેઓ કરી શકતા નહીં. નંબર 5, વેલેસ્લીની આ સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો તેનો ભોગ બન્યા. ખ્યાલ આવી ગયું? જેમાં સૌથી પહેલો હૈદરાબાદનો નિઝામ બન્યો. પરીક્ષામાં તમને સવાલ પૂછાયેલા આજના હોમવર્કમાં બી તમારે લખવાનું છે કે ભાઈ
વેલેસ્લીની સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો હૈદરાબાદના નિઝામે. પછી મૈસૂર, એમાં ટીપુ સુલતાન આવશે, બરાબર છે. મરાઠાઓએ એને બહુ ખરાબ હરાવેલો, એટલે ટીપુ સુલતાને શું કર્યું? એણે બચવા માટે વેલેસ્લીની સહાયકારી યોજના મજબૂરીપણે સ્વીકારવી પડેલી. અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે જેણે આ યોજના સ્વીકારેલી. પોઈન્ટ નંબર 6, વેલેસ્લીની આ વિસ્તાર યોજના સહાયકારી યોજના કહેવાય. એનો પ્રથમ સ્વીકાર, ધ્યાન આપજો, આનો પ્રથમ સ્વીકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો. ખ્યાલ આવી કે સોરી, પ્રથમ શિકાર કોણ બન્યો? પોઈન્ટ આમ છે, વેલેસ્લીની આ વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો. ત્યાર પછી મૈસૂર, અયોધ્યા, તાંજોર અને કર્ણાટક મરાઠા સરદારોમાં અંદરો અંદર થતા ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ તેમને બનાવ્યા. અને 7મા નંબરનો પોઈન્ટ આમ છે કે આ યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને એટલે કે રાજાઓને સલામતી અને મદદ દેખાડી હતી. મેન ટોપિક આ છે, કેમ મીઠી હતી પછાડી ઝેર જેવી બની? તો આ યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ વાસ્તવમાં તો ગુલામીનો અનુભવ કરાવતી હતી. ખ્યાલ આવી ગઈ? આ ટોપિક પછી બીજી એક વાત એવી પણ છે કે મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુમારે વેઠવી પડી. મરાઠાની સામે જીતી ન શકે, એટલે તે સમયગાળા દરમિયાન નિઝામે ભારે ખુમારી વેઠવી પડી. આથી તેણે સૌથી પહેલા આ યોજના સ્વીકારવી પડી. અને ટીપુ સુલતાન તો હારી ગયેલો, એટલે ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલા જ અંગ્રેજની હુકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા અને એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિનો ભોગ બન્યા. સવાલ આજનો બીજો, અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી? ભાગલા પાડો અને રાજ કરો, જેને કહેવાય ડિવાઇડ એન્ડ રૂલ. બરાબર છે. તમને એવો પણ સવાલ પૂછવામાં આવશે કે કયું રાજ્ય પહેલા જ અંગ્રેજોના હુકુમતમાં આવી ગયું હતું? તો ટીપુ સુલતાનનું રાજ્ય. બરાબર છે. સવાલ તમને એમ પણ પૂછાય કે ભાઈ તમને એવું પણ પૂછાય કે હૈદરાબાદના નિઝામે શા માટે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારવી પડી? તો મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામે ભારે ખુમારી વેઠવી પડેલી, આથી તેણે સૌથી પહેલા આ યોજના સ્વીકારી. આ ઉપરાંત કહેવાય છે કે આ ડિવાઇડ એન્ડ રૂલ એટલે કે ભાગલા પાડો અને રાજ કરો નીતિનો ભોગ અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. આ વેલેસ્લી ભારતમાં 7 વર્ષ રહેલો. આમ કહેવાય છે કે 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાનો આ યોજના દ્વારા સર્વોપરી બનાવી દીધી. બરાબર છે. અને વેલેસ્લીએ આ યોજના દ્વારા જે પણ કોઈ કાર્ય કર્યું જેનાથી અંગ્રેજોએ ભારતમાં પોતાનો વિસ્તાર અને પોતાનું શાસન બેફામપણે વધાર્યું. હવે તે સમયે એ લોકોની નીતિ શું હતું તમને એ સમજાવું. તે સમયે એ લોકો શું કરતા ખબર? જે કમજોર હોય ને એને હરાવી નાખતા, બરાબર, અને જે શક્તિશાળી હોય ને એની સાથે મિત્રતા બાંધી લેતા. બરાબર છે. જેમ કે એક ઉદાહરણ તમને સમજાવું. પંજાબની અંદર શીખો છે ને બહુ મજબૂત અને શક્તિશાળી હતા. ત્યાં હતા મહારાજા રણજીતસિંહ. એવું કહેવાય છે કે મહારાજા રણજીતસિંહ જ્યાં સુધી પંજાબમાં હતા ને ત્યાં સુધી એમને કોઈ હરાવી શકતું ને, અંગ્રેજો પગ પણ નહીં મૂકી શકતા. કહેવાય છે કે મહારાજા રણજીતસિંહે યુરોપિયન અફસરોની મદદ પણ લીધી હતી. બરાબર છે. અને ઘણા બધા આજુબાજુના પ્રદેશો પણ તેમણે જીતી લીધા હતા. પરંતુ જેવું મહારાજા રણજીતસિંહનું અવસાન થાય છે એટલે તરત જ અંગ્રેજો ત્યાં આગળ જાય છે, પગ પેસારો કરે છે અને ત્યાંના મરાઠાઓને કહેવાય છે કે આ યોજના સ્વીકારવાની ફરજ પડે છે. અને આ પરિસ્થિતિની અંદરમાં મરાઠા સરદારો જે હોય છે એમણે અંગ્રેજ શાસન નીચે આવવું પડે છે. આ ઉપરાંત નેપાળમાં પણ એવું જ થાય છે કે નેપાળીઓ પણ બહુ શક્તિશાળી હોય છે, પરંતુ એમની હરાવી શકતા નથી. એટલે એમણે શું કર્યું? એમની સાથે મિત્રતા બાંધી અને કહેવાય છે મિત્રતા બાંધ્યા પછી તેઓ અફઘાન જે છે ને એને જીતી લે છે. કારણ કે આ લોકો એક સિમ્પલ ભાષામાં માની લો કે તમે બહુ શક્તિશાળી છો, હું તમારી સાથે મિત્રતા બાંધું છું. હવે મિત્રતા કેવી વસ્તુ છે કે મને ખબર છે કે મારા રાષ્ટ્ર ઉપર આક્રમણ કરવાનું છે તો હું મારા મિત્રની મદદ લઈશ. અહીંયા પણ એવું જ કર્યું. મિત્ર રાષ્ટ્રની આ મદદ લેતા અને બીજા પ્રાંતને હરાવતા. આ રીતે કહેવાય છે
કે ભારતની અંદરમાં અંગ્રેજોએ પોતાનું શાસન અસહ્ય પ્રમાણમાં વધાર્યું. જો એમાં એક ટોપિક છે કે પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ નહીં હતી અંગ્રેજોને. આથી મહારાજા રણજીતસિંહ સાથે તેમણે દોસ્તી રાખી. રણજીતસિંહ તે સમયમાં શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના પણ ઊભી કરેલી. આ સેના દ્વારા આસપાસના મોટા ભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો અને મહારાજા રણજીતસિંહના અવસાન પછી પંજાબમાં અરાજકતા એટલે કે સમસ્યા ઊભી થઈ. રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજોએ માથું મારવાની હિંમત કરી શક્યા નહીં હતા. હવે તેમને તક મળી અને હાર્ડિંજ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યો અને હાર્ડિંજે શીખ સામ્રાજ્યને ભેદભાવવાળી નીતિથી અંગ્રેજ શાસન નીચે તેણે લાવી દીધું. આમાં બીજો એક ક્વેશ્ચન તમારો એ આવે છે કે મહારાજા રણજીતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ન થયા. આ તમારે ટોપિક લખવાનો આવશે આજના હોમવર્કમાં. ઓકે, મળીએ.